થરામાં શ્રી રામજી મંદિરે યોજાયેલા શ્રી રામચરિતમાનસ પારાયણની શ્રી રામ રાજ્યાભિષેક બાદ આજે પૂર્ણાહુતિ કરાઈ। છેલ્લા 77 વર્ષ એટલે કે સંવત 2006 થી 2082 અવિરત શ્રી રામજી મંદિરે ચાલતા શ્રી રામચરિતમાનસ નવા પારાયણની પૂર્ણાહુતિ ઓંગર તાલુકાના ધન્યધરામાં આવેલા થરા જૂના ગામતળ ખાતે બિરાજમાન શ્રી રામજી મંદિરે શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજના શિષ્યાશ્રી પરમ પૂજ્ય વંદનીય રમાબેનજી હરિયાણીજીના પાવન સાનિધ્યમાં સરોજબેન ઠક્કર તથા રિંકુબેન ઠક્કરના સ્વમુખે રવિભાઈ જોશીના તબલાના તાલે ઓક્ટોપેટ ટીનુભા વાઘેલા બેન્જો વાદક રજની બારોટ અને મુકેશભાઈ વિરમગામવાડાના શરણાઈની સુરો વચ્ચે ભક્તિમય વાતાવરણમાં શ્રીરામચરિતમાનસના પાઠનું પઠણ શ્રાવણ સુદ 1 થી 9 સુધી બપોરે 2:45 થી સાંજે 6:45 કલાક 9 દિવસ સુધી શ્રી રામચરિતમાનસનું પારાયણ કરવામાં આવેલ। પોથી યાત્રા બાદ પૂજ્ય વંદનીય રમાબેનજી હરિયાણીજી ફરશુભાઈ ઠક્કર પરાગ પંપ પ્રવીણભાઈ ઠક્કર તુષાર ઠક્કર લાલાભાઈ તાલબના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શ્રી રામચરિતમાનસના પાઠ પઠનની શરૂઆત કરવામાં આવેલ। આ પ્રસંગે છેલ્લા દિવસે ભોજન પ્રસાદનું યજમાન સ્વ ધર્મેન્દ્રકુમાર લક્ષ્મી રામભાઈ કાળીદાસ કોટક પરિવાર રાજેશ્રી મસાલા સહિત ફળાહાર દૈનિક યજમાન શ્રીમાન જન્મ શ્રી રામ જન્મ શ્રી રામ વિવાહ અને શ્રી રામ રાજ્યાભિષેક શ્રી રામ જન્મોત્સવ શ્રી રામ વિવાહ એમ યોજાયેલ અનેક ઉત્સવમાં દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી। શ્રી રામચરિતમાનસ નવા પારાયણમાં કોઈને અગવડ ન પડે તેના માટે આયોજકોએ પૂર્વ તૈયારી કરી હતી। આજે છેલ્લા દિવસે શ્રાવણ સુદ નોમને શુક્રવાર 21મી ઓગસ્ટ 2026ના રોજ સ્વ ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામભાઈ કાળીદાસ કોટક પરિવારના હસ્તે શ્રી રામ રાજ્યાભિષેક કરી પુલાર પહેરાવી પૂજા અર્ચના કરી આરતી ઉતારેલ। તાનાથરા નગરજનો વિશાળ સંખ્યામાં શ્રી રામચરિતમાનસ પારાયણનો લાભ લીધેલ। સ્વ ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામભાઈ કાળીદાસ કોટક પરિવાર રાજેશ્રી મસાલા પરિવાર તરફથી આપવામાં આવેલા ભોજન પ્રસાદ લઈ સૌ ભાવિ ભક્તો છૂટા પડ્યા હતા। શ્રી રામચરિતમાનસ નવા પારાયણમાં કોઈને અગવડ ન પડે તેના માટે ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વેપારી એસોસિએશન થરાના પ્રમુખ પ્રવીણભાઈ ઠક્કર દેશી લોહાણા મહાજનના પ્રમુખ ગૌરવ કોટક રાજુભાઈ ઠક્કર નીલકંઠ મેડિકલ મેહુલ જયંતિભાઈ ઠક્કર સહિત દરેક આયોજકો ખડે પગે રહી સેવા કરી હતી। અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા વાવ થરાદ।